પાદરા તાલુકામાં તુષાર પઢિયાર નામનું માસૂમ બાળક એક ગંભીર બીમારી સાથે જન્મ્યું હતું, જેની સારવાર માટે 25 લાખ રૂપિયા જેટલી મોટી રકમની જરૂર પડશે, જેથી માતા-પિતા તેમજ કામદાર એકતા સંગઠન મદદ માટે આવાહન કરી રહ્યું છે। પાદરા તાલુકાના ચોકારી ગામમાં મધ્યમ વર્ગીય રાજુભાઈ પઢિયારને ત્યાં બાળકનો જન્મ થતાં માતા-પિતા તેમજ પરિવારજનોમાં આનંદ પ્રસર્યો હતો, પરંતુ માતા-પિતાને ક્યાં ખબર હતી કે બાળક એક થેલેસીમિયા મેજર નામની ગંભીર બીમારી સાથે જન્મ્યું છે। કહેવાય છે કે કુદરતની મરજી આગળ માણસ લાચાર છે। પરિવારજનો બાળકને હોસ્પિટલમાં લઈ જતા ચકાસણી દરમિયાન નિષ્ણાંત ડોક્ટરે જણાવ્યું હતું કે બાળક તુષારને જન્મજાત ગંભીર બીમારી છે। ડોક્ટરના કહેવા પ્રમાણે બાળકના ઇલાજ માટે 25 લાખનો ખર્ચ છે, જેના માટે બાળકના માતા-પિતાએ 25 લાખ રૂપિયા જેટલી મોટી રકમ ભેગી કરવાનો સમય આવ્યો છે। ત્યારે તેઓ ચિંતા કર્યા વગર વિક્કી શ્રીમાળી અને કામદાર એકતા સંગઠન ટીમ દ્વારા ડોનેશન ભેગું કરવાની નેમ ઉઠાવી છે। ત્યારે તેઓએ આ રકમ ભેગી કરવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી વડોદરા જિલ્લા અને ગુજરાત રાજ્યના તમામ દાનવીરો પાસે પ્રાર્થના કરી છે। ત્યારે ગુજરાત રાજ્ય વડોદરા પાદરા તાલુકાના તમામ જનતા પાસે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા માટે આજીજી કરી છે, પરંતુ 25 લાખ રૂપિયા રકમ ખૂબ જ મોટી છે, એટલે વધુને વધુ લોકો મદદ કરે તેવી રાજુભાઈ પઢિયારે આશા સેવી રહ્યા છે। પરંતુ 25 લાખ રૂપિયા રકમ મોટી હોવાથી વધુને વધુ લોકો મદદ કરે તેવી રાજુભાઈ પઢિયાર આશા સેવી રહ્યા છે અને આવાહન કરી રહ્યા છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હું પાદરા તાલુકાથી ચોકારી ગામમાંથી તુષારની મમ્મી વિનંતી કરું છું। તુષારની મમ્મી ભાવિકા રાજેશ પઢિયાર કે મારા દીકરાને દર મહિને બ્લડ ચડાવવું પડે છે અને એને ગંભીર થેલેસીમિયા મેજરની બીમારી છે, એટલે દર મહિને બ્લડ ચડાવવું પડે છે। દર મહિને એના રિપોર્ટો દવાનો ખર્ચ વધારે આવી શકે છે અને એની ટ્રીટમેન્ટ વાઘોડિયા હોસ્પિટલમાં ચાલુ છે અને એના કંઈક અંદાજે 25 લાખનો ખર્ચો ડૉક્ટરે કીધેલો છે। એના માટે હું બધાને વિનંતી કરું છું કે મારા દીકરા માટે 1 રૂપિયો નહીં 2 રૂપિયા કે જે મળે તે દાન કરી અને એની જિંદગી બચાવી શકે એવા પાદરાના ચોકારી ગામની ઘટના છે। ચોકારી ગામ પાસે રામદેવપુરા જે વિસ્તાર છે ત્યાં આગળ રાજુભાઈ પઢિયાર નામના જે પિતા રહે છે, તેમનો દીકરો તુષાર 15 મહિનાની ઉંમરમાં જ્યારે એને બીમાર પડ્યો ત્યારે હોસ્પિટલની અંદર એને એડમિટ કરવામાં આવ્યો। ત્યાં આગળ એને ખબર પડી કે એમને થેલેસીમિયા મેજર નામની બીમારી છે। આ બીમારીમાં આ જે બાળક છે તેનું બ્લડ ખોરાકથી બનતું નથી અને એને બ્લડની વારંવાર જરૂર પડે, અને જ્યારે આ પરિવારને આ વાતની જાણ થઈ ત્યારથી લઈને આજે 7 વર્ષનો આ તુષાર જે છે એની ઉંમર 7 વર્ષ છે। અંદાજિત તમે જુઓ કે 4.5 વર્ષથી વધારે આ પરિવાર દર મહિને બાળકને બ્લડ ચડાવે છે। આ બાળકને દર મહિને બ્લડની જરૂર પડવાથી આ બાળક છે એને આ જે બીમારી છે તે જોઈ શકો કે એમના પરિવાર પર શું ગુજરતી હશે। એક પિતા જ્યારે દર મહિને આ બાળકને જીવવા માટે જ્યારે ઝૂઝૂમતો હોય ત્યારે આ જે બ્લડ ચડાવવાની પ્રક્રિયા છે દર મહિને કરવી પડતી હોય છે। હવે આ પ્રક્રિયાની અંદર એને સ્લેમ સેલ ટ્રાન્સપ્લાન્ટની જ્યારે સર્જરી કરવાની હોય ત્યારે એનો અંદાજિત ખર્ચ જે હોય છે એ કોઈ ડોનર મળ્યા પછી જ ખબર પડતી હોય છે। આની જે ટ્રીટમેન્ટ છે મુનિ આશ્રમ વાઘોડિયા ગોરજમાં ચાલે છે અને ત્યાંના ડૉક્ટરને ડોનર મળ્યા પછી તેની જે અંદાજિત સર્જરીની જે રકમ છે 25 લાખ જેટલી બતાવવામાં આવી છે। ત્યારે આ પરિવાર એકદમ હતાશ થઈ ગયો। ત્યારે અમારી સાથે સંપર્કમાં આવ્યો ત્યારે વિક્કી શ્રીમાળી અને કામદાર એકતા સંગઠન તરફથી તેમને એક આશ્વાસન અને હિંમત આપવામાં આવી કે તમે ચિંતા ના કરશો, તમારા આ બાળક એ આપણો જ બાળક છે, એના માટે આપણે ગમે તેટલી મહેનત કરીને આ રકમ આપણે ભેગી કરીશું ને એની આ જે સર્જરી છે એને આપણે કરાવીશું, જેથી કરીને આ બાળકને એક સારી જિંદગી મળી શકે એનો આ એક પ્રયત્ન છે। માટે હું વિક્કી શ્રીમાળી અમારી ટીમ અને પરિવાર વતી તમામ જે ગુજરાતની જનતા છે એ તમામને હું વિનંતી કરું છું કે આવો આગળ આવો। આ જે પરિવાર છે આ પરિવારને આપણે મદદરૂપ થઈએ। ફૂલ નહીં ને ફૂલની પાંખડી આપણે આપણા તરફથી જે પણ યથાયોગ્ય દાન કરવા માટે આગળ આવતા હોય એ આપણે જે બેંક ડિટેલ્સ આપેલી છે એમનો UPI જે નંબર આપેલો છે એ પણ આપણે આપીએ,
જેથી કરીને આ જે 25 લાખ જેટલી જે રકમ છે એ તમામ રકમ આપણે વહેલી તકે ભેગી કરી શકીએ અને આ જે તુષાર નામના બાળકને આપણે એક નવી જિંદગી આપી શકીએ. માટે હું તમામને વિનંતી કરું છું, આવો આ યોગદાનની અંદર તમારા તરફથી જે પણ તમે યથાશક્તિ જે પણ પૈસા આપી શકો એ પ્રમાણે મદદ કરો. જય હિન્દ.